પાટણથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે મિત્રો હારીજ કેનાલમાંથી મળેલી મહિલાના મૃત્યુનું રહસ્ય ઉકેલાયું છે. શરૂઆતમાં આત્મહત્યા ગણાવેલો આ કેસ પોલીસ તપાસમાં ખુલ્યા અનેક રહસ્યો. પ્રેમ સંબંધમાં પત્ની અવરોધરૂપ બનતા પતિ સખ્તાજી અને મિત્ર કિશન સાથે મળી રચ્યું હત્યાનું કાવતરું. પત્ની મંજુલાબેનની હત્યા કરી મૃતદેહને કેનાલમાં ફેંકી આત્મહત્યાનો સ્વંગ રચાયો, પણ પોલીસની સતર્ક અને બાજ નજરે ખોલી નાખી આ કેસની પોલ. બંને આરોપીઓની ધરપકડ કરી હાલ કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વધુ તપાસમાં અનેક ખુલાવો થાય તેવી શક્યતા. તારીખ 2/7/2026ના રોજ સખ્તાભાઈ ઠાકોરે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનિક વર્દી લખાઈ હતી કે એમના પત્ની મંજુબેને ચંદ્રુમણા કેનાલ પાસે પડીને આપઘાત કર્યો છે. આ ટેલિફોનિક વર્દીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને એની બોડીને શોધવા માટે શોધખોળ કરી હતી. તારીખ 3/7/2026ના રોજ મરણ જનાર જે મંજુબેન છે એમની બોડી કુરેજા કેનાલ પાસેથી મળી આવેલી હતી અને જેના આધારે હારીજ પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત મોતનો ગુનો નોંધીને તેની વધુ તપાસ કરવામાં આવેલી હતી. પોલીસે આ અકસ્માત મોતના ગુનામાં ઝીણવટપૂર્વક તપાસ કરતા, અલગ અલગ વ્યક્તિઓના ડિટેલ ઇન્ટ્રોગેશન કરતા એવું જાણવા મળેલું કે આ એક અકસ્માત મોત નહીં પરંતુ એક પ્રી પ્લાન મર્ડર છે. તપાસ દરમિયાન પોલીસને અમુક હકીકતો મળી હતી, જેમ કે આ જે મરણ જનાર છે એમની ઉપર એમના પતિને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સનો વહેમ હતો. તપાસ દરમિયાન એવું પણ જાણવા મળેલ છે મરણ જનારના પતિ એટલે કે સખ્તાભાઈ ઠાકોર સરેલ ગામના એક રેખાબેન જોડે પ્રેમ સંબંધ ધરાવતા હતા અને આવા કારણોસર એમના પતિએ એમની પત્નીને મારવાનું એક કાવતરું ઘડ્યું હતું. સખ્તાભાઈ ઠાકોરની પ્રેમિકા રેખાબેનના ભાણેજ કિશનભાઈ અને સખ્તાભાઈ ઠાકોર એકબીજાને ઘણા ટાઈમથી ઓળખતા હતા અને જેના આધારે આજે એમની પ્રેમિકા છે એમના ભાણેજ કિશનભાઈ અને સખ્તાભાઈએ એક કોન્સ્પિરસીના ભાગરૂપે સખ્તાભાઈ ઠાકોરની પત્નીનું મર્ડર કરવાનું નક્કી કર્યું હતું. કોન્સ્પિરસીના પ્રી પ્લાન ભાગરૂપે જ્યારે સખ્તાભાઈ એમની પત્ની સાથે પાટણથી પરત આવી રહ્યા હતા ત્યારે ચંદ્રુમણા કેનાલ પાસે કિશનભાઈ પહેલેથી જ હાજર હતા અને એમણે એમને રોક્યા હતા. કિશનભાઈએ સખ્તાભાઈને રોકતા ઇકો ગાડીમાંથી બંને પતિ પત્ની બહાર આવ્યા હતા અને અચાનક જ કિશનભાઈએ મંજુબેનને કેનાલમાં ધક્કો મારી દીધો હતો અને ત્યારબાદ કિશનભાઈ ત્યાંથી નીકળી ગયા. સખ્તાભાઈ આ ઇન્સિડન્ટ બાદ પોતાના સગાવાલાને ફોન કરીને એવું જણાવ્યું હતું કે એમના પત્ની મંજુબેન કેનાલમાં કૂદકો મારી દીધો છે અને આપઘાત કર્યો છે અને એને જ આધારે તારીખ 2/7/2026ના રોજ સખ્તાભાઈએ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનિક વર્દી લખાવી. તો આ રીતે પોલીસે તપાસ કરતા જે એક અકસ્માત મોતનો ગુનો હતો એના ઉપરથી તપાસ કરતા મર્ડરનો ગુનો દાખલ થયેલો છે. હાલ આ કામના જે બંને આરોપી છે સખ્તાભાઈ અને કિશનભાઈ બંને પોલીસની કસ્ટડીમાં છે. પોલીસે આ ગુનાની વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે પોલીસને 2 દિવસના રિમાન્ડ આપેલા છે અને હાલ આ ગુનાની વધુ તપાસ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પીએ દેસાઈ ચલાવી રહ્યા છે.